ચાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી। આજ તમારા ભાઈ એક નવી ટ્રીપ ચાલુ કરે છે ને રાતના વાગ્યા છે આમાં હરખું દેખાતું નથી કારણ કે ઘડિયાળાવાળી ઓલી છે હૃદયના ધબકારાવાળી એટલે હવે એમાં કંઈ ઘડિયાળમાં કંઈ હરખું પડીએ નહીં। જો આ ગાડી અટાણ ચાલુ છે। આપણે કલ્યાણપુરથી માલ ભરવાનો છે ને ક્યાંનો ભરવાનો છે તમને બધી ખબર પડી જશે। આપણે ઘરેથી નીકળ્યા છે અને જાઓ મારા વાલાવ ગાડી એકદમ કમ્પ્લીટ ચાલુ છે। આજ આ એક લગભગ 1.5 વર્ષ પછી ગાડી આપણે ચાલુ કરી છે અને એ અમીરભાઈ ચાવડા હો ભાઈ, અમીરભાઈ ચાવડાએ ભરાવી છે ગાડી। હાલો મારા વાલાવ ગાડીમાં ઉપર ચડીને તમને પછી અંદરનો હું જોઉં કેટલો તકલીફમાં છું। ડ્રાઈવર કોઈ છે નહીં મારી પાસે અને કઈ રીતના હું ગાડી લઈને જાવી તમે જોઈ લેજો। આગળ હું તમને આગળ અંદર ફૂલ લાઇટ ચાલુ કરીને બતાવું તમને હું। હાલો ભાઈ ઉપર હું ચડીને મળું તમને। ભાઈ આપણે ગાડીમાં બેસી ગયા। જો હજી ઓલા ડબલા એમને પડ્યા છે કલરના, એ આપણે સુરત જઈને કરાવીશું। અને આ મારી કોથરી તમારો ભાઈ કઈ રીતના ગાડી આ કે આમ જો આ બધું આખું આ નળી આવતી 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 આ પેટમાં જાય। જો અહીંયા દેખાય તમને, આ પેટની અંદર જાય છે। ધંધો છે ભાઈ, કરવો પડે। હવે 1 વર્ષ સુધી ઘેર ને ઘેર પડ્યા રહ્યા, કંઈક કર્યું વછા આગળ ચા પાણી પીધા અને હવે નીકળી અહીંથી અને ભરવાનું છે। આપણે કલ્યાણપુર જવાનું છે, રસ્તામાં હું તમને બતાવતો જાય અને આપણો જે પંપ છે એ તમને બતાવી હું। પંપે ઊભી રાખવી થોડીક વાર, બહુ કામતા નથી પણ પાણી બાણી ભરવું છે। બાટલા ખાલી પીડ્યા, એક અહીંયા પીડ્યો એક અહીંયા પીડ્યો, આમાં થોડુંક ઘણું છે બધા હું ત્યાં હાલીએ દ્વારકા સુધી હાલીએ પછી પૂરું થઈ જશે। હાલો મારા વાલાવ મળ્યા આગળ। જો ભાઈ તમારો ભાઈ એકલો જાય હેઠણે અને ગાડી પણાટી બોલતી જાય, કાંઈ ઘટે નહીં। હવે દ્વારકા જો નજીક પૂગવા આવ્યા આપણે, કોઈ નથી, એકલો જ છું। આલુભાઈ ને બધા આવવાના હતા પણ હવે એના કામમાં અટવાઈ ગયા, કોઈ આવ્યું નથી। ઓહો અપર મારે કઈ વાંધો નહીં મારા વાલા, ખેંચી લઉં મમ્મી। હાલો ભાઈ દ્વારકાધીશ દર્શન તમને અટણ કઈ રાતના થવાના છે નહીં, તો એ બને ત્યાં સુધી ટ્રાય કર્યું બતાવવાની। બાકી આગળ આપણા પંપે જઈ અને અટાણા જે ડીઝલની મહામારી ચાલુ છે એ હું તમને ત્યાં જઈને લાઈવ થવાનો છું। હાલો ભાઈ જય દ્વારકાધીશ બધાને। ભાઈ રબારી ગેટ દ્વારકા પૂકી ગયા આપણે, આ છે રબારી ગેટ। તો ભાઈ આપણે રબારી ગેટે પૂકી ગયા અને જો સામે જ દેખાય। હવે અલ્લુ અર્જુનનો ફોન આવે છે, એને આવું તું પણ એ થોડાક પોલીસ સ્ટેશનના કામમાં પડ્યા હતા, એના હિસાબે આવી ના શક્યા હોય। એનો ફોન આવે પૂછી લઉં, જો એને આવવું હોય તો એને ભેગા લઈ જાય, આપણે વાત કરી લઉં। હાલો હાલો ભાઈ અલ્લુ અર્જુને એવું કીધું કે તમે ગાડી પાછી વાળીને આવો કે મારો ફોન કે લાગતો નહોતો ને, એ બિચારા થોડા કામમાં પડ્યા હતા, એના ભત્રીજાને એક પોલીસ ચોકીનું કામ આવી ગયું હતું। હવે ગાડી અહીંથી આપણે રિટર્ન મારી અને પાછા હજી 10 કિલોમીટર જવું પડશે અલ્લુ અર્જુનને લેવા, કારણ કે એકલો હું અહીં રહ્યો। જો ઉપર લાઇટ ચાલુ કરું તમને દેખાતું જ હશે, ફાકી બાકીનું બધું કમ્પ્લીટ છે। જો ફોને આવે છે અલ્લુ અર્જુનનો। હાલો ભાઈ વાલો અલ્લુ અર્જુનને લેતા આવીએ આપણે। ભાઈ ફાઇનલી અલ્લુ અર્જુનને પૂગવા આવ્યા આપણે, હવે આવે છે એ, એટલે આપણે ઉપાધિ નહીં હવે, એટલે મને એમ હતું કે હું એકલો જ જાય, પણ હવે અલ્લુ અર્જુન આવી જાય છે, બહુ ઉપાધિ નથી આપણે। હવે ટેન્શન નહીં કંઈ, 2 ડ્રાઈવરો થઈ ગયા ને, મોજ કરતા આવશે। અને તમારી બધાની ફરમાઈશ હતી કે અલ્લુ અર્જુન તો પહેલાં જ જોઈ, એ થોડા કામમાં પડ્યા હતા બિચારા, એમાં ના કહેવાય ને, કારણ કે પોલીસ ચોકીનું કામ હતું એને, એટલે આપણે બહુ કંઈ કીધું નહોતું એને, એકલો જ નીકળી ગયો હતો। પણ એનો આગળ ફોન આવ્યો કે રાજુભાઈ હું આવું હાલો, તો હું પાછો રિટર્ન મારી ત્યાંથી રબારી ગેટેથી, અને જો પાછો વરવડા વટી ગયો ને લેવા જાઉં છું અલ્લુ અર્જુનને એની વાડીએથી। હાલો ભાઈ અલ્લુ અર્જુન ભેગો થાય તો પછી મળીએ આપણે। सबकी फरमाइश में अल्लू अर्जुन ये देख लो आ गए।
ये देख लो आ गए તમારા ફ્રેન્ડ તમારી વાઈટ જોઈને બેઠા હતા એટલે મેં કીધું આ પોલીસ ચોકીના કામમાં પડ્યા હતા મેં કીધું આમ આગળ આવો તો મોટું દેખાય અંતરામ મોટું નથી દેખાતું જયલીભાઈ લોજન આવી ગયા હવે કઈ આપણે ઉપાધિ નહીં ભાઈ આઈ કરી દો આઈ વારે વાહ આવતા રહ્યો હાલો ભાઈ હવે કઈ ઉપાધિ નહીં હવે 2 જણા થઈ ગયા અમે ડ્રાઈવરો બરાબર હવે કઈ ઉપાધિ નથી એ ઉપર ચડીને ખેંચી નાખો એક તો આ બિચારાને તકલીફ શરીર વધારે વજન ને ખોલવા કોણ જાય ને એ ચડીને ખોલ નાખો એ મારા વાલા ખોલો આઈ વારે વાહ જોઈને ખોલ નાખ કોઈ નહીં પાછો એક તો ઉની કરો બાવેડો જાઓ બાવેડો ઉની કરો બાવેડો પાછો હાલો હવે રેવા દો તમે વિયાવો હાલો એ માલ ભરવા જાઓ મૂકો બાવેડાને તો મૂકો હા હાલો હાલો ઉપર ચડો હાલો જોજો આગળ ચડે હોય જોજો હમાય તો જાઓ ને તમારા હાટું સ્પેશિયલ એંગલ નખાવી હતી યાદ છે ભૂલી ગયા એ મોબાઈલ ની લાઈટ ચાલુ હે આમાં સામે આવે જોતાઈ કેમ ચડાઈ એ બાવલી હલવાણા ખાઓ હોમલાના હમ પાકું હાલો ભાઈ હવે પાછી હવે ગાડી માંથી હે ને યુટર્ન માંથી વારી તમને ખબર છે ને આપણે ક્યાંથી ગાડી પાછી વારી મેં તમને બતાવ્યું હતું કે આપણે અહીંયા રબારી ગેટે પૂગી ગયો હતો દ્વારકા અને પેશિયલા ભાઈને લેવા આવ્યા હતા પેલા ના પાડતા પછી હવે એનો ભત્રીજો એક હતો બિચારાને કંઈક ઉપાધિ શું હતું ભાઈ અરે ભાઈ ઓને ગાડી બાડી ઠોકી હતી એવું હતું કા મને વાત આવી જડી કે માથામાં પાવડો માર્યો હતો કોકને અને એક હેઠા હારું થઈને ખાલી એક નાળિયેરનું એક હેઠો ઓલો મેં ના પાડી મેં કીધું માય ગયું એક હેઠો વહી જાય તો માય ગયું મેં કીધું હવે ટાણે તા મૂકો એક નાળિયેર ઉપર થઈને થયું તું બધું તો યાર ભાઈ હું તમને એક વાત કરું આ કાયદેસર કીમાં થયું તું ખબર છે તમને આ તમને ચોખવટ ના કરે એક નાળિયેરનું 2 હેઠા હતા અને નાળિયેરની ખાલી એક વચમાં હતું નાળિયેરનો એક ક્યારો હવે એક નાળિયેર ઉપરથી ઓલો એક મારું છે ને ઓલો એક મારું છે તો અલ્લુભાઈના પતરી જાય માથામાં પાવડો મારી દીધો એમાંથી લોચો પડ્યો હતો કા ભાઈ મેં ના પાડી માય ગયું એક નારિયેલ વહી કીધું શું ફેર પડે એમાં પામી ગયું આ ધંધા ન કરે એટલે હેઠા ભાઈ માં કરાય અને એ કાકા પતરી ગયા બધા તો હે આ ધંધા કરે હા હાલો ભાઈ હવે ડાયરેક્ટ દ્વારકા ભેગા થાય ને આજે આપણે પપ્પે જવું હાલો મારા વાળા ભેગા થાય આપણે આગળ હવે ભાઈ અહીંયા એવા અહીં કંઈક ભરવા માલ તાલપત્રીને હું બધું સેટિંગ કરી અલ્લુ અર્જુન અંદર ઉતા હે અને કંઈક હાથીના લીંડા જેમ ભરવાનું છે રિલાયન્સનો માલ છે જો આ જઈ પેલું છાણ ના હોય છાણ હાથીના લીંડા જેવું આ ઢગલો ભર્યો આ બધો ભરીને લઈ જવાનો છે સુરત નહીં પણ લઈ જાઉં આપણે દહેજ તાલપત્રી બાલપત્રી નાગની બધું છોકરાઓને કીધું એક તો આપણે આ ઉપાધિવાળું આપણા થાય નહીં મેં કીધું 200-300 લઈ લેજો ભાઈ તમે કરી દો મને કરે છે છોકરા બધા અલ્લુ અર્જુન આરામ કરી લઈએ ને વાગ્યા અટાણે જોઈ લ્યો કેટલા 3:45 થવા આવ્યા સવારના 2 છોકરા મંડાણા બિચારા કરે છે કામ હાલો ભાઈ હવે લોડિંગ કરતાં જ કંઈ વાર નહીં લાગે કારણ કે આમથી કરજીએ કાયો ઘા થવાનું છે નીકળી જાય પછી અહીંથી તાલપત્રી કઈ રીતના કરે આ છોકરાઓ બે દેખાય આખી બધા આમ નીચે મૂકી પેલા એક માટે અહીં કંઈક ભૂકામાં કંઈક કરે છે પણ શું કરતો હોય એ એની ધૂનમાં છે આ બે એનું કામ કરે છે ઉપરના પાટિયા છે ને પાટિયામાંથી આમ માલ ઢોરાય ના જાય હાથીના લીંડા ભરીને જવું છે લીંડા જ નહીં લગભગ હરગાવામાં ને એમ કંઈક હે એ તો ખાલી કરવા જાય રિલાયન્સમાં તો ખબર પડે રિલાયન્સનો માલ હે આ કેમાં ઉપયોગમાં લેતા હોય તો રામ જાણે આપણો હવે લોડર ચાલુ કર્યું હવે પેલા હે ને માલ નાખ્યું પછી આને ઉપર ઢાંક્યું આ લોડર આવી ગયું આપણું જવું ચાલુ
લીંડા ભરવાનું ચાલુ આગળ. એ પાછળ વધારે નાખજે, પાછળ વાળો જોટો આવે ને, જોટો જોટામાં માલ વધારે નાખજે, આગળ ઓછો નાખજે, આગળ જોટામાં વધારે નાખજે. એમ કેવું પડે ભાઈ, નકર આ માલ ઘાલ દે ભાઈ ગમે એમ. એક માટે જો ઉભો અલ્લુ અર્જુન તો ભરોડા હે ની અંદર, ગાડી આગળ એને જ ખેંચવાની છે, પછી આપણે હુઈ જવાનું છે. કર્યું બંધ, આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈને હવે તાલપત્રી જાઓ નીચે છે ને ઉપર ખેંચી આગળ કમ્પ્લીટ. પછી અલ્લુ અર્જુનને ઉઠાડવા, આગળ નથી ઉઠાડવા, આપણે સવાર સુધી ખેંચી લઉં ગાડી, પછી અલ્લુ અર્જુનને ઉઠાડીશું. બાકી આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું, ખાલી ઉપરના ત્રિપાલના રસોના આ બધું કરી દઈએ, નીકળી અહીંથી. અને વાગવામાં તમને દેખાય ઉપર જો કેટલા વાગ્યા તમે જોઈ લેજો તમારી રીતના. હાલો ભાઈ નીકળીએ અહીંથી તાલપત્રી કરીને. તાલપત્રી ભેગા બે માણસો બેસી ગયા. ડાયરેક્ટ ગાડી ઉપર, વારે વાહ, કઈ ઘટે નહીં. કેમ બાકી તાલપત્રી ચડાવી? એ તાલપત્રીમાં વજન મારા વાલાઓ બહુ જાજો હતો, 60 કિલો જેવો હતો. લોડરમાં ચડાવી. હવે જો આગળ ફિટ કરી, હવે અલ્લુ અર્જુનને હુવા દેવા, અને મને થોડી ઘણી નીંદર આવે છે, અને ભૂખ લાગી ફૂલ. તમને કહું ને માના હમ ફૂલ ભૂખ લાગી. વાગણી ભાઈ કહેતા હે કે એ વાહ હું નીકળો, જો આ લાઇટ બરે ને વાહે લાઇટ બરે ને હોટલ હે, ત્યાં ખાવાનું કદાચ જડી જાય, નાસ્તો બાસ્તો એ વાહ એ નાસ્તો મળી જાય ત્યાં પાકું, અત્યારે મળી જ જાય. ભૂખ લાગી ફૂલ. હો હોટલ ચાલુ જ છે ને. હાલો ભાઈ આગળ જો આ તાલપત્રી ફીટ કરી નાખે ભાઈ, ખાવું હે. વાગ્યા છે ભાઈ 4:30, અને આપણે રાજકોટની થોડાક આ બાજુ હે ટોલ નાકે જાર્યું. અને અલ્લુ અર્જુનને કામ આવી ગયું હતું પાછું, તો એ પછી જામનગરથી રિટર્ન વયા ગયા હતા, કારણ કે પોલીસ, મેં તમને આગળ વાત કરી હતી, પોલીસ ચોકીનું એને કામ હતું. પાછો સવારમાં ફોન આવ્યો કે ભાઈ તમારે આવવું પડે એમ છે પાછું અહીં દ્વારકા પોલીસ ચોકી. પછી એને બસમાં બેહાડી દીધા, બાકી એકલો તમે જોઈ લ્યો ભાઈ. હાલો ભાઈ ફોન આવે છે પછી ઉપાડી દો. તો ભાઈ આપણા મિલિટરીની તોપું આવી, તોપું તો 2 ભેરી છે એક ગાડીમાં. એ સાહેબ ચડ્યા માથે, વારે વાત જવાનને આવા તાપમાં જોઈ લ્યો બિચારા કેવી મહેનત કરે. ધન્યવાદ દેવા દે ખરેખર આને. અને ડીઝલની વાત જ જવા દો મારા વાલાઓ, ડીઝલનો ધબડકો છે હાવ. કોઈ જગ્યાએ આ તો ઠીક છે આપણે વાંથી પુરાવી લીધું હતું, બાકી ડીઝલ કોઈ જગ્યાએ બિચારા લાઇનમાં ઊભા. મેં શોર્ટ વિડીયો મૂક્યો, શોર્ટ વિડીયો તમે જોઈ લેજો. ખેડૂતો બિચારા કેરબા લઈ લઈને લાઇનમાં, આપણે ઓલા નોટબંધીમાં કેમ બેંકમાં લાઇનમાં ઊભા હતા, બધા એમ જ ઊભા. હાલો ભાઈ આપણે મારક કાપી એકલા જઈ એટલે આસ્તે આસ્તે પડ્યું જાઉં, રાતના ગમે ત્યાં રાખીને સુઈ જાઉં. સવારમાં ઉઠીને દહેજનો માલ ભર્યો છે ભાઈ, આપણે નીકળી આગળ. હાલો ભાઈ મળ્યા આગળ. પૈગા ભાઈ રાજકોટ એરપોર્ટ જો સામે દેખાય, અને જો પ્લેન ઉતરે છે અહીંયા ડુંગરા ઉપર. લાઇટો લબક જબક થાકી એવા કે અંદર તમને ચોખ્ખું દેખાય નહીં. જો ઓપ્પોનું બોર્ડ માર્યું ને એની ઉપર છે, લાઇટો લબક જબક થાય. આગેમાં ચામુંડામાં ગામમાં ભગવાન તૈયારી જઈ, માતાજીના દર્શન અત્યારે તમને અંધારામાં કેવા થાય હવે ટ્રાય કર્યું દેખાડવાના. હવે આગળ જાઓ વિમાન ઉતરે ડાયરેક્ટ એવા એરપોર્ટ જ આહે. આ બોર્ડ આડું આવી ગયો નહીં દેખાય. પેલામાં ફૂલ ટ્રાફિક જામ છે ભાઈ,
બ્રિજનું કામ હાલે કે કિના લીધે ટ્રાફિક જામ છે, કઈને એર ઉતાર નાખે છે. હાવ જોતા એવા હલવાણા હે, વાત જવા દો નથી. એ મંદિર તો આઘું બહુ દેખાય. હવે શું થાય મારો રામ જાણે. હાલો મારા વલાવ, જટ ટ્રાફિકમાંથી નીકળી તો હારું. કંઈક એક્સિડન્ટ જેવું થયું લાગે ભાઈ. એમ્બ્યુલન્સ આવ્યું એ કયું ના જામમાં છે, એમ એકલ થા કયું ના. હજી ચોટીલા ડુંગરો ઘણો આખો છે. એમ્બ્યુલન્સનો અવાજ આવે ને કંઈક કેવું લાગે નવા જૂની. હુઈ 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 કરતું જાય. હાલો સુરતનું બોટિયું દેખાણો. એ મારા વલાવ વટામણ ચોકડી. પણ મને નથી લાગતું કે આનું કામ કોઈ બને. આ બ્રિજ જે બનવાનો છે ને, અમારી મને એમ નથી લાગતું કે આપણા છોકરા જોઈ શકીએ આને. કારણ કે એક રોડ થાય, આ રોડ 25 વર્ષ સુધી એમને પડ્યો હતો અને આ બ્રિજનું કામ હતું નું રહ્યું. હવે કીના કારણોસર રહ્યું હોય તો મારો રામ જાણે. એ મારા વાલા ઉપર જ ઉભો રહેજે, મને જવા દે. કા તું હોય જા, તું જા હાલ પેલા. જાવ તું જવા દે. ધોળકાન ધંધુકાન જો વાંથી લાઈટું મારે જો ડમ્ફરિયું આવે. હાલો ભાઈ, તારાપુર આ વટામણ ચોકડી છે. તારાપુર પૂગવા આવ્યા આગળ. ના ટેન્કર બધું આમણું દબાવે છે. આને જરીક આપણે લઈ. હાલો પેલા ફોન મૂકીને પછી જય ઠાકર લખલ હે એટલે કદાચ ભગવાનના ભાઈઓ હાલો રાખવું ભાઈ. તો ભાઈ આવી રીતના જો આપણે કંઈક તારાપુર અગર રાતના 4 વાગે હોઈ ગયા હતા. તારાપુર ચોકડી. હવે અહીંથી દહેજ કંઈ બહુ જાજુ છેટવું હોય નહીં, વાસદ પછી ડાયરેક્ટ એક્સપ્રેસ ચડાવી લે હું એટલે સીધા દહેજ. પણ મોટો પ્રોબ્લેમ એક બીજો આવ્યો. આ હુઈનો કાંટો દેખાય તમને? આ જો દેખાય એ કાંટો છે ડીઝલનો મારા વલાવ. હવે રાતના જ ક્યાંય મળ્યું નહોતું. આગળ હવે જોઈ નકર એક્સપ્રેસ સુધીમાં ગમે એમ કરીને ડીઝલ ગોતવું પડી. એક્સપ્રેસ ઉપર ક્યાંય ડીઝલ મળી જાય નહીં. એટલે ટ્રાય કરી બને એટલી. થોડું ઘણું મળી જાય તો પોગી જાઉં હું. 100 લીટર જેવું મળી જાય તો ઘણું થઈ પડે. 50 મળીએ તોય પોગી જાઉં. હાલો મારા વલાવ હવે ડીઝલ ગોતી. ફાઇનલી ભાઈ એક્સપ્રેસ ચડી છે. હવે માતાજીને દયા ડીઝલનું ટીપું નથી. પાછળ એક ગાડી આવે છે, એને કીધું કે હું દઈ વાંધો નહીં આવે. બાકી લાલની ઉપર જેવી કાંટો છે જો ક્યાંક ઊભી રાખી દે આગળ એક્સપ્રેસ ઉપર. ઓલી ગાડીની વાહે આવે વાઇટ ઘણી આખી છે. હજી ત્યાં લગભગ એ ગાડી તમને કહું ને તો લીંબડીની આગળ દર્શન હોટલ આવે ને જી ત્યાં છે. 3-4 કલાક રાહ જોવી પડી છે. ડીઝલ ક્યાંય નહોતું. હાલો ભાઈ એક્સપ્રેસ ચડી જાય પછી ગાડીની વાઇટ ટ્રેન બેસી તો પાકિયાવાળાના બધા ડીઝલ વગરના જ પડ્યા છે અહીંયા. હજી આગળ ઘણા દેખાડું તમને. તો આ ટોલ ટપીને ઘણા ઊભા છે. ઊભા આ બધા ડીઝલ વગરના છે. આપણે આગળ ક્યાંક સારો આમ જગ્યા પછી લાઈનમાં વાહ ઊભું રહી જાવ. બીજી ગાડી આવે એમાં નાખી પછી જો અહીંયા એક જગ્યાએ મળે લગભગ કહેતા હે પણ ભરોસો નથી કરવો આપણે. તો જ્યાં લાગે ખેંચાય ત્યાં સુધી ખેંચવી છે. એર નથી પકડાવી ગાડીને ને કે હેરાન થઈ જાય. જો ભાઈ કે કા એક્સપ્રેસ નજર આવો છે મારા વલાવ. જો તારે કોરામ બાવરું હે. આની ક્રાઇમ જ છે. આપણે આસ્તે આસ્તે પડ્યા જાય અને બૈરો નથી ત્યાં હું પૂરો થઈ ગયો. જો એ ડિવાઈડર આવ્યું. વર્ષે લેવી પડી ગઈ. જોયું તમે
આનું કોઈથી કામ પૂરું થવાનું જ નથી. હજી ચાલુ નથી થયો એને પેલા પૂરો થઈ ગયો. વાહ તે ભાઈને ઉતામળ રહે અને જવા દે. આમાંથી સાઈડ કાપવાનું કરે છે તો જાય. હાઈ સર જગ્યા તેવી વાયેલા નંબર પોહાઈ ગયેલા. અત્યારે આમ કંઈક કામ હાલે એ હાલ્યા જ રાખવાનું છે. એક્સપ્રેસ હો ભાઈ આ કટનિયામાં તો બોર્ડ આવ્યું એક છે અહીંથી વાંચો જોઈ. પાદરા કરજણ સીધું મુંબઈ સીધું 422 મુંબઈ કરજણ 59. હલો ભાઈ આમ કંઈક છે. એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ ઢાળીઓ આવે ને સામે જોવાનું તળ દેખાય ને એટલે ગાડી તમારી હે ને 60 ઉપર કરી નાખવાની. નકર તળ ચલાવવામાં તમારે હે ને પિકઅપ ઘટાડે, મોસમ પૂરી થઈ જાય, તમારે પછી સ્પેશિયલ મારવો પડે ને એવું બધું થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ગાડીની સ્પીડ એટલી જ રાખવાની. આગળ ગાયો ઘા ચડી જાય જો તમે. આની ગમે તળ હોય ને સામે આવતું હોય સામે દેખાય ને એટલે ગાડીનું પિકઅપ પકડી રાખવાનું એટલે ફટાકો થાય. જો આગળ ચડી જાય. હજી જો 60 ઉપર જ છે. જો ચડી ગઈ ને પહેલેથી જ પિકઅપ પકડી રાખવાનું. તળિયું સામે આમ દેખાતું હોય ને કે તળિયું આવે એટલે પિકઅપ પકડીને જ રાખવાનું. ગાડી ચડી જાય તમારી. જો ભાઈ ક્યાંક આવી રીતના આપણી ગાડી બાંધેલી છે અને આપણે દહેજ પૂગવા આવ્યા અહીં. હજી છે એક્સપ્રેસ ઉપર જ, પણ અહીંયા જો ડીઝલનું બધું બંધ કરેલ છે, કંઈ મળતું નથી. અને કેટલા ખટારા લાઈનમાં પડ્યા હું તમને દેખાડું. આ જોઈ લ્યો તમે, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ખટારા જ છે બધા. જોઈ લ્યો. ઉનિકોરા છે પાછળ. હજી આ પંપે બંધ જ છે. આ એ જે ખાલી કરવા આવ્યા ને એ કંઈક લાકડાનું ખાલી કરવા આવ્યા હે, બાકી ડીઝલ પુરાવા નથી આવ્યા. બાકી ઉભા થોડોક વચમાંથી જાઉં, તમને આમ સાઈડમાં દેખાતું હશે. વચમાંથી જાઉં તમે કેટલા ખટારા હે. બધા બિચારા એમને હુઈ રહ્યા, કોઈને કંઈ નથી. આ ટેન્કરે કંઈ હું જાઉં કંઈ ખાલી કરે. જો કેટલા પડ્યા. આ વસ્તુ છે ભાઈ, સમજો. આ બાજુ કેટલા પડ્યા. બધા હેરાન થાય છે. મને એવું લાગે છે કે ભૂખમરો આવીએ, કારણ કે જો આ ચકડા બંધ થયા ને ખટારાવના એટલે ઘેરે અનાજ પૂગતું બંધ. તમારા ઘરમાં અનાજ બનાજને જે પૂગતું હોય ને આના લીધે જ પૂગે છે. ટ્રેનમાં આવીએ તો મેં આગલા વર્ગમાં કીધું જ છે તમને, ટ્રેનમાં આવીએ તો ક્યાં સુધી? રેલવે સ્ટેશન સુધી. એ પછી આજ લઈને તમને વેપારી ત્યાં દેહે. સમજો જી અલાદીની સ્ટાઇલ પડી. આ જો આ ઉઠાણ ને બધું. પછી આ લાકડા, આ બે લાકડાની ગાડીઓ પડી. હું આમાં બધું થઈ દેવાનું. આ લાકડાની જ છે જો, છે ને. ઓલા બધા મોજ લીએ છે બધા 4 વ્હીલ વાળા. જો દીકવા જારો મારા ઓલાવ દુઃખના દાડા આવવાના તૈયારી જ છે હવે. જોઈ લો તમે. આ
લાકડા છે, આ ભરેલ લાકડા. પણ લાકડાનો મકાન લે હે કોણ? ખટારા જ નહીં હાલે, ડીઝલ વગર એમને પીડ્યા. જો વાહે પીડી લાકડાની ગાડી છે. આ એક આ પીડી, એક આ પીડી, એક એની વાહે પીડી. આમાં કંઈક સિમેન્ટ ને એવું બધું પડ્યું હોય ને આમાં કંઈક અનાજ ને એવું બધું પડ્યું હોય. બધા હેરાન છે. જીજે છત્રી છે જો, જીજે 25 પોરબંદરની ગાડી એમાં અનાજ ભેર્યું જોવું. આમાં દેખાય અનાજ ભેર્યું. ડીઝલ વગર તમને અનાજ પુગાડીએ કોણ? હાલો ભાઈ મળ્યા આગળ. હવે આ અટાણે એ જ છે ધીમી તમને પાર્કિંગ દેખાડ્યું ને એ જ જગ્યાએ છે. ઓલી બાજુ આપણી બધી ગાડીઓ પડી, ખટારા અને જા ફોર વ્હીલરનું પાર્કિંગ. અહીં કેવી મોજ શોખ છે, પણ ટૂંક સમયમાં આ બધી વસ્તુ ઠપ થઈ જવાની છે. આ જેટલા એન્જોય કરે છે ને બધા ધબડકો, એને ગેરંટી હું આપું. આજથી ઘણા ટાઈમ પહેલાં મેં કીધું હતું ધ્યાન રાખજો પેટ્રોલ ને ડીઝલ વાપરવામાં, પણ હજી સમજાઈને ઠીક છે, ના સમજાયને વંદન. બાકી જો બધા મોજ કરે છે એની રીતે જ, પણ થોડોક સમય છે જારવો હજી. આ યુદ્ધ જો લાંબુ આવેલું ને ધબડકો. હાલો ભાઈ આપણે હાથ પગ ધોઈ લઈએ પહેલાં, થોડો ઘણો નાસ્તો કરવો છે, ભૂખ લાગી ફૂલ. વાગ્યા હે 3:30 બપોરના. નાસ્તો જ કરવો છે. અહીં 10 બાજુમાં જ જવાનું છે આપણે. બાકી જવું બધાની મોજ. અમુક ચટા પહેરીને રખડે, બીજાનું કંઈ કહેવાય નહીં. રાખો હાલો. તો અહીંયા આવો ને તો કઈ રીતના છે આઈસ્ક્રીમમાં. જો એની વાહે તો શું હોય, એની વાહ કંઈ નથી. આ રીતનું કંઈક છે એટલે ધ્યાન રાખજો મારો વલાવ. કરિયાના શૌચાલયની જો આની સુવિધા તમે જોજો. આ હમણાં આ શૌચાલય છે, બતાવું તમને. આ લોકો એવડું મોટું પાર્કિંગ ને એવડું મોટું આમ KFC ને બધું બનાવીને બેઠા. આ ટોયલેટ, આ લેડીઝનું ટોયલેટ છે, જોઈ લેજો. બરાબર છે, તાળા માર્યા છે. આ વસ્તુ છે અહીંયા. કોઈ જગ્યાએ કોઈ સુવિધા નથી, ખાલી એક પાર્કિંગ પૂરતું બનાવી નાખ્યું. બાકી આમ બધું આમ તમને દેખાડવા પૂરતું રાખે કે એક્સપ્રેસ ઉપર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર અમે આવું બધું બનાવ્યું છે. આ જેન્ટ્સ અમારે અંદર જવું નથી એમાં, બાકી બધા એમ જ હોય. બરાબર, આ જોઈ લ્યો મોટેલ બ્લોક. તમને બતાવું એક મિનિટ. બંધ પડી મોટેલ બ્લુક એટલે આ બધી કેનેડામાં, અમેરિકામાં ને આ બધી એ જગ્યાએ હોય. બરાબર છે. આ એનું બોર્ડ પડ્યું જો, જો નીચે પડ્યું. આ લોકોની કોઈ સુવિધા છે જ નહીં. ખાલી બસ ટ્રકવાળા રેક્સ લઈ શકે અને ફોર વ્હીલવાળા મોજ શોખ કરી શકે. અને બધી વસ્તુ મોંઘી. હમણાં મેં તમને બતાવીને એમ ટોટલી વસ્તુ મોંઘી છે અહીંયા. એટલે આના કરતાં તો એમ કે ને આપણે એરપોર્ટમાં ખાતા હોય ને એ સસ્તું પડે. આપણે ગમે ત્યાં એરપોર્ટમાં ખાધું હોય ને એ વસ્તુ દિલ્હીના એરપોર્ટમાં તમે જાઓ ને તો આના કરતાં સસ્તું હોય બધું. બહુ મોંઘું ભાઈ આ KFC જોતો. હા જો રહ્યું. મૂકો ભાઈ, અહીં કોઈ દી અહીં રોકાય જ નહીં. અને એક્સપ્રેસ ઉપર ખરેખર આવતાય નહીં. એક તો સિમેન્ટનો રોડ, બધાની ટાયરોની હાવ એ ફોર વ્હીલ લઈને આવતા હોય ને એને ખબર ન પડે બહુ. બાકી આ બધાને જો આવજો ટ્રકના ટાયરની હાવ આમ પથારી ફેરવી મૂકી દે. આ સિમેન્ટના રોડ જો ટકા કરી નાખે હાવ. આ 50,000 રૂપિયાનો જોટો આવે. કેટલાનો? 50,000 રૂપિયાનો. પથારી ફેરવી નાખે. એના કરતાં ઓલો જૂનો રોડ હતો એ સારો હતો. એને એમ કે એક્સપ્રેસ બનાવી દઈએ એટલે બધા જલસા કરે. જલસા તમે નહીં, તમારી સરકાર કરે છે ભાઈ. હાલો ભાઈ ફાઇનલી D8માં ટાણે આપણો ડીઝલનો મેળ પડી ગયો. એક્સપ્રેસ ઉપર તમે ચડો ને તો જો અટાણે ચાલુ છે. હવે જા ભરવાનું ગાડીઓ આગળ ચાલુ થયો જીઓ. રેસ્ટ એરિયા આવે ને જી, તમે આવતા હો ને રેસ્ટ એરિયા આવે ત્યાં મેં હમણાં તમને જ્યાં બતાવ્યું હતું વાસદથી ચડો ને પહેલું જ રેસ્ટ એરિયા આવે ને
ત્યાં ડીઝલ અટાણા ચાલુ થયું હવે. અને હું આગળ પૂછવા ગયો તો ત્યાં શૂટિંગ તો ના ઉતારવા દીધું, પડદા કટારા પડ્યા ને એવું નહીં કે 1000-2000 ટાંકી ફૂલ કરવી હોય તો કરી દઈએ છે. બધા ફૂલ કરીને જ આવે છે જો. એટલે અમારા વાળા કોઈ આવતા હોય તો આ ખાસ ધ્યાન રાખજો. પણ આ વિડીયો આવીએ કાલ સવારમાં, તો એક શોર્ટ વિડીયો તરીકે બનાવીને હમણાં મૂકી દઉં છું, કોઈ ડ્રાઈવર મિત્રોને કામ લાગે. હવે 10 અહીંથી બહુ આગું છે નહીં, અને રિલાયન્સમાં તમને ખબર છે ફોનમાં કંઈ શૂટિંગ ઉતારવા દે નહીં. તો હાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. અને હવે હા, બીજી વસ્તુ એક તમને કહેતા ભૂલી ગયો હું કે આપણા ગાડીની છેલ્લી ટ્રીપ, કદાચ કીધું હોય તો યાદ નથી, આ છેલ્લી ટ્રીપ છે. આ ગાડી આપણે આપી દેવાની છે, કારણ કે આપણે આ લબાચો ભેગો હોય આપણાથી ગાડી હાલતી નથી, ડ્રાઈવરોનું કંઈ હરખું સેટિંગ આવતું નથી. આવે તો આ ગાડી આપણી મોટી પડે એટલે કંઈ કોઈ હાથમાં પકડતા નથી, એટલે આપણે ગાડી આપી દેવાની થાય. હા, જાઉં કોઈક ભાઈબંધ દોસ્તાર મામાઓની ઘણી ગાડીઓ છે, કોકની ગાડીમાં જાઉં તેથી વિડીયો બનાવ્યું. બાકી તમને જે વિડીયો જોવા જડીએ, કાં ડીઝલના જડીએ, આપણે નાવડાના, દરિયાકાંઠાના, અને એવા કંઈક સારા વ્યૂ ક્યાંક આમ તેમ ફરવા જતા હું એવા જડીએ, ગમે એ કન્ટેન્ટ બનાવીને તમને વિડીયો નાખતો રહી. બાકી ચાલો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. મળ્યું ફરી એક નવા વ્લોગ સાથે અને નવી જર્ની સાથે, પણ ટ્રક નહીં હોય એની જગ્યાએ કંઈક બીજું જશે. ચાલો ભાઈ બધાને જય માતાજી મારા વાલાઓ. જે કોઈ ભાઈ ડ્રાઈવર ભાઈઓ આપણે ગાડી લઈને આવતા હોય અને વાસદથી એક્સપ્રેસ વે ઉપર ચડો તમે, એટલે પહેલું જ જે રેસ્ટ એરિયા આવે છે, આ તમને અત્યારે વિડીયોમાં જે દેખાય, ત્યાં ડીઝલ ચાલુ થયું છે અહીંયા. અને બધાને ફૂલ ટાંકી કરી દે છે. એવું નહીં કે 1000 લીટર કે 150 લીટર કે 200 લીટર કે એમની ટાંકી ફૂલ કરવી હોય તો કરી લે છે. ખાસ યાદ રાખજો. એટલે એના માટે જ આ શોર્ટ વિડીયો હું અત્યારે મૂકું છું. હવે કેટલા વાગ્યા સુધી ટાંકી તમારી ફૂલ કરે એની ઉપર કંઈ નક્કી નહીં, પણ અત્યારે શોર્ટ વિડીયો હું એડ કરી દઉં છું યુટ્યુબમાં. આ ખાસ યાદ રાખજો. પહેલું જ વાસદથી ચડતા પહેલો જ રેસ્ટ એરિયો આવે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર, ભરૂચ બાજુ જતા હો ને નેટ ટાંકી ફૂલ કરે છે. આ જો અત્યારે ચાલુ થયું છે.